હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરીશું ફિનોલ સંયોજનોની પ્રક્રિયાઓ. એમાં ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાઓ આપણે આગળ મેં કહ્યું હતું તે કે આગળના લેક્ચરમાં આપણે વાત કરીશું. તો ફિનોલની ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયામાં પહેલી પ્રક્રિયા છે નાઇટ્રેશન. હવે નાઇટ્રેશન ઉપરથી આપણને ખબર પડવી જોઈએ કે આપણને છેલ્લે નિપજમાં બેન્ઝીન રિંગ ઉપર શું મળશે? નાઇટ્રેશન હોય એટલે NO2 મળશે. તો આપણે પહેલાં તો ફિનોલ લઈશું. મેં એક ફિનોલ લીધો છે અહીંયા. આ ફિનોલની હું મંદ HNO સાથે પ્રક્રિયા કરું, મંદ HNO3 સાથે પ્રક્રિયા કરું. યાદ રાખવાનું કે નાઇટ્રેશન આવે એટલે નાઇટ્રેશનમાં પ્રક્રિયા કોની સાથે કરવાની હોય? મંદ HNO3 અને સાંદ્ર H2SO4 સાથે. નીચા તાપમાને એટલે કે 298 કેલ્વિન તાપમાને આપણે પ્રક્રિયા કરીશું નાઇટ્રિક એસિડ સાથે. કોની? ફિનોલની. તો આપણને ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ મળશે. આપણને અહીંયા બે નિપજો મળશે, ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ. એક ઓર્થો પોઝિશન ઉપર આપણને NO2 મળશે અને બીજું પેરા પોઝિશન ઉપર આપણને NO2 મળશે. અહીંયા OH, અહીંયા પણ NO2. તો તમે જોઈ શકો છો કે OH ફિનોલની કોની સાથે પ્રક્રિયા કરી? મંદ HNO3ની નીચા તાપમાને એટલે કે 298 કેલ્વિન તાપમાને મેં પ્રક્રિયા કરી તો આપણને ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ મળી ગયું. આ છે ઓર્થો નાઇટ્રોફિનોલ, જ્યારે આ શું છે? પેરા નાઇટ્રોફિનોલ. આમ બે નિપજો આપણને અહીંયા મળે છે. હવે છે ને આ ઓર્થો અને પેરા જે નિપજો મળી આપણને બંને, એ નિપજોને આપણે વરાળ નિશ્યંતન દ્વારા શું કરી શકીએ છીએ? અલગ કરી શકીએ છીએ. હવે જે ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલના આપણે સ્ટ્રક્ચર જોઈએ તો એમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ અને આંતઃઆણ્વીય આકર્ષણ બળ એમ બે પ્રકારના આપણને આકર્ષણ બળ જોવા મળે છે. તો મેં એક અહીંયા સ્ટ્રક્ચર ડ્રો કર્યું છે. O અને H. આ શું છે? ઓર્થો છે. અને પેરાનું પણ કંઈક આ રીતે જ છે. O O. એ જ રીતે બીજો અણુ લઈએ આપણે પેરા પોઝિશનનું. N ડબલ બોન્ડ NO. આ શું છે? પેરા નાઇટ્રોફિનોલ. અને આ છે ઓર્થો નાઇટ્રોફિનોલ. તો તમે આ બંને સ્ટ્રક્ચર જોઈ રહ્યા છો કે આ ઓર્થોનું છે અને આ પેરાનું છે. તો ઓર્થોમાં આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ જોવા મળશે, આંતઃઆણ્વીય. જ્યારે આમાં શું થશે? આંતરઆણ્વીય. હવે આ બંનેમાં ફરક શું છે આપણે જોઈ શકીએ છીએ. તો આંતરઆણ્વીયનો મતલબ શું થાય કે આ જે અણુ છે એના પરમાણુ વચ્ચે જ શું થાય છે? આ રીતે આકર્ષણ બળ થાય છે. અંદરના અંદર જ શું થાય છે? એનું આકર્ષણ બળ થાય છે. એટલે એને શું કહેવામાં આવે છે? આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ. જ્યારે પેરામાં શું થશે? બે જુદા જુદા અણુઓ વચ્ચે શું થાય છે? આકર્ષણ થાય છે. આ રીતે જુદા જુદા અણુઓ વચ્ચે શું થાય છે? એનું આકર્ષણ જોવા મળે છે. તો આપણે જાણી શકીએ કે ઓર્થો નાઇટ્રોફિનોલમાં આંતઃઆણ્વીય હાઇડ્રોજન બંધ જોવા મળે છે, જ્યારે પેરા નાઇટ્રોફિનોલમાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ જોવા મળે છે. તો આ હતી ફિનોલના નાઇટ્રેશનની વાત. નાઇટ્રેશનમાં આપણે જો અહીંયા OHમાં ફરીથી HNO3 કરી દઉં તો આપણને બીજી પણ એક નિપજ મળે છે. આ રીતે OH 3 નાઇટ્રો ગ્રુપ મળશે આપણને. બે ઓર્થો સ્થાન ઉપર અને એક પેરા સ્થાન ઉપર. તો આને પણ આપણે શું કહી શકીએ? 2 4 6
ટ્રાયનાઇટ્રોફિનોલ. શું કહી શકીએ આપણે આને? 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ. આને આપણે પિક્રિક એસિડ તરીકે પણ ઓળખીએ છીએ. તો આની પ્રક્રિયા પણ આ સાંદ્ર HNO3 સાથે કરીશું તો 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ આપણને મળે છે. તો આખી પ્રક્રિયા છે જે નાઇટ્રેશનની જોવા મળે છે. હવે આપણે વાત કરીશું એના હેલોજિનેશનની પ્રક્રિયા વિશે. હવે વાત કરીએ આપણે બીજી પ્રક્રિયા એની હેલોજિનેશન. હેલોજિનેશનનો મતલબ શું થાય કે હેલોજિનેશન એટલે કે તમે ફિનોલની કોઈ પણ હેલોજન સાથે પ્રક્રિયા કરો. હું અહીંયા લખું છું ફિનોલ. આ મેં એક ફિનોલ લીધો છે OH. એની મેં પ્રક્રિયા કરી છે. CH2માં મેં શું ઉમેર્યો છે? Br2. એકદમ નીચા તાપમાને પ્રક્રિયા કરવાની છે. 273 કેલ્વિન તાપમાને આપણે Br2ને યોગ્ય દ્રાવકમાં એટલે કે કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવ્ય કરી અને શું બનાવી શકીએ છીએ? એનું હેલોજિનેશન આપણે કરી શકીએ છીએ. તો મેં ફિનોલને Br2 સાથે પ્રક્રિયા કરી ત્યારે મને અહીંયા શું મળશે? તો બ્રોમોફિનોલ મળશે મને અહીંયા. OH અહીંયા ઓર્થો સ્થાન ઉપર અને એક પેરા સ્થાન ઉપર મને અહીંયા શું મળે છે? Br મળે છે. Br. તો જોઈ શકો છો તમે કે જ્યારે ફિનોલની મેં કાર્બન ડાયસલ્ફાઇડમાં Br2ને દ્રાવ્ય કરી અને નીચા તાપમાને પ્રક્રિયા કરી ત્યારે મને બે નિપજો મળી, ઓર્થોબ્રોમોફિનોલ અને પેરાબ્રોમોફિનોલ. એમાં જે આ છે એ અલ્પ નિપજ તરીકે કહેવાય અને આ છે એ કેવી છે? મુખ્ય નિપજ છે. કેમ આ મુખ્ય? એનું કારણ છે કે આ જે છે એ યોગ્ય સ્ફટિકમયમાં સ્ફટિકીકરણ પામે છે, એટલે કે યોગ્ય સ્ફટિકમાં ફિટ થઈ જાય છે. એ સમમિતિ એની કેવી છે? સમમિત જોવા મળે છે. આ કેવો છે? અસમમિત છે. માટે આ નિપજ હંમેશા કેવી હોય છે? મુખ્ય હોય છે. એ જ રીતે આ એ છે. બીમાં પણ એ રીતે આપણે બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરીશું કે હું અહીંયા એક ફિનોલ લઉં. આ ફિનોલની મેં 3Br2 સાથે એટલે કે બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરું હું તો મને અહીંયા શું મળશે? તો આપણે જોઈએ કે આ ફિનોલ OH, બે પેરા સ્થાન ઉપર Br અને એક ઓર્થો સ્થાન ઉપર આપણને Br મળે છે. તો આ રીતે મેં બ્રોમિન જળ સાથે જ્યારે પ્રક્રિયા કરી ત્યારે શું મળ્યું મને? 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ. શું મળ્યું મને? ટ્રાયબ્રોમોફિનોલ અને HBr અહીંયાથી શું થયો? છૂટો પડ્યો. 3HBr અહીંયા છૂટો પડ્યો. તો આ હતી હેલોજિનેશનની બંને પ્રક્રિયાઓ. હવે આપણે આગળ જોઈશું કોલ્બે પ્રક્રિયા. તો કોલ્બે પ્રક્રિયા છે એ મોસ્ટ IMP છે. દરેક એક્ઝામમાં પૂછાય છે. આ IMP પ્રક્રિયાઓ છે જે હવે જે હું ચલાવીશ પ્રક્રિયાઓ એ બધી જ. તો એમાં પણ આપણે ફિનોલ લઈશું પહેલાં. કોલ્બે પ્રક્રિયામાં મેં શું લીધો છે? ફિનોલ લીધો છે. એ ફિનોલની હું કોની સાથે પ્રક્રિયા કરું? તો NaOH સાથે પ્રક્રિયા કરીશ તો અહીંયાથી શું છૂટું પડશે? H2O રિમૂવ થશે. આ OH અને એક H એમ શું રિમૂવ થયું? H2O. અને જે આ Na વધ્યો એ Na ક્યાં જતો રહેશે? આની O પાસે. તો આપણે ફરીથી સોડિયમ ફિનોક્સાઇડ આપણને અહીંયા મળશે. ONA મળ્યું. હવે આ ONAની હું CO2 સાથે પ્રક્રિયા કરું H+ની હાજરીમાં. H+ એટલે શું થાય? એસિડ થાય. તો આપણે અહીંયા HCl લઈ લઈએ. HCl લઈએ H+ની જગ્યાએ. હવે આપણને ખબર છે કે આ અહીંયા શું હશે? એક હાઇડ્રોજન હશે, બરાબર? તો એક હાઇડ્રોજનમાં શું થશે? આ CO2 અને એક H એ ક્યાં જોડાઈ જશે? અહીંયા જોડાઈ જશે.
તો આપણે પહેલાં જોડી દઈએ. આપણી એક બેન્ઝીન રિંગ હતી. હવે આ જે મેં ટપકું કર્યું છે ત્યાં શું હશે આપણી પાસે? હાઇડ્રોજન. એ હાઇડ્રોજન અને આ CO2 ક્યાં જોડાશે? અહીંયા. તો અહીંયા શું થઈ જશે? COOH. હવે અહીંયાથી Na અને આ Cl એમ -NaCl શું થયો? દૂર થયો. અને જે આ વધ્યો જે H એ ક્યાં જોડાઈ જશે? અહીંયા જોડાઈ જશે. તો અહીંયા શું વધી ગયું? OH. ફરીથી પ્રક્રિયા આખી રિપીટ કરું છું કે ફિનોલની મેં NaOH સાથે પ્રક્રિયા કરી તો H2O રિમૂવ થયો અને Na ક્યાં જોડાઈ ગયો? O પાસે. એટલે આપણને સોડિયમ ફિનોક્સાઇડ મળ્યો. એ ફિનોક્સાઇડની હું CO2 અને HCl સાથે પ્રક્રિયા કરું તો આ જે બેન્ઝીન રિંગ ઉપર હતો એ H અને અહીંયાથી CO2 એક એમ અહીંયા શું જોડાઈ ગયું? COOH. વધ્યો આ H એ ક્યાં જોડાઈ જશે? અહીંયા જોડાઈ જશે અને NaCl શું થયો? છૂટો પડ્યો. તો આ જે મળ્યું એને આપણે શું કહીશું? સેલિસિલિક એસિડ. સેલિસિલિક એસિડ તરીકે ઓળખાય છે. તો આ હતી કોલ્બે પ્રક્રિયા. હવે આપણે જોઈશું રીમર-ટીમાન પ્રક્રિયા. આ પણ મોસ્ટ IMP છે. હવે જે પ્રક્રિયાઓ ચાલુ થશે એ બધી જ પ્રક્રિયાઓ એક્ઝામ માટે મોસ્ટ IMP પ્રક્રિયાઓ છે અને એકદમ ઇઝી પ્રક્રિયાઓ રહેશે આપણા માટે. તો રીમર-ટીમાન પ્રક્રિયાઓ આપણે હવે ચાલુ કરીશું. તો રીમર-ટીમાનમાં શું કરીશું આપણે? સૌ પ્રથમ શું લઈશું? ફિનોલ લઈશું. આ મેં લીધો છે ફિનોલ. એ ફિનોલની હું NaOH સાથે પ્રક્રિયા કરું. NaOH અને CHCl3 સાથે પ્રક્રિયા કરું તો શું છૂટું પડશે? -HCl છૂટો પડશે. તો વધ્યું શું? બેન્ઝીન રિંગ ઉપર ONA અને CHCl2 અહીંયા જોડાઈ ગયો. ફરીથી પ્રક્રિયા આપણે કરીશું એની. આ શું મળ્યું આપણને? મધ્યવર્તી નિપજ મળી. એની હું 2NaOH સાથે પ્રક્રિયા કરું તો છૂટું શું પડશે? 2NaCl અને H2 આમાં છૂટા પડશે અને આપણને શું મળશે? અહીંયા બેન્ઝીન રિંગ ઉપર OH અને અહીંયા શું મળશે? CHO મળશે. જુઓ અહીંયા શું થયું? તો જે Na હતો એ ક્યાં જોડાઈ ગયો? અહીંયા જોડાઈ ગયો. અહીંયાથી એક H અને અહીંયાથી એક Cl એમ HCl દૂર થયું અને આ CHCl2 હતું એ ક્યાં જોડાઈ ગયું? અહીંયા જોડાઈ ગયું. પછી એની મેં 2NaOH સાથે પ્રક્રિયા કરી તો 2Na અને અહીંયાથી 2 Cl એમ NaCl છૂટો પડ્યો. HOH અને એક H એમ H2O રિમૂવ થયો અને અહીંયા જે હતો CH અને એક O વધ્યો બેમાંથી એ O ક્યાં જોડાઈ ગયો? અહીંયા જોડાઈ ગયો. તો અહીંયા જે મળ્યું એ આપણને શું મળ્યું? સેલિસાલ્ડીહાઇડ. સેલિસાલ્ડીહાઇડ. હવે MCQમાં આપણને પૂછાય કે કોલ્બે પ્રક્રિયામાં ફિનોલમાંથી શું મળે છે? તો સેલિસિલિક એસિડ. અને રીમર-ટીમાન પ્રક્રિયામાં ફિનોલમાંથી શું મળે છે? સેલિસાલ્ડીહાઇડ મળે છે. હવે આપણે ચોથી પ્રક્રિયા જોઈએ. Zn ઝીંક રજ સાથેની. તો ઝીંક રજ સાથેની પ્રક્રિયામાં શું થશે? તો આ ફિનોલ છે આપણું. આ ફિનોલની હું Zn સાથે પ્રક્રિયા કરું તો શું મળશે મને? બેન્ઝીન અને ઝીંક ઓક્સાઇડ મળશે. ZnO મળશે. આ ZnO મળ્યો અને બીજું શું મળ્યું મને? અહીંયા ઝીંક એક બેન્ઝીન રિંગ એકલો મળ્યો અને અહીંયા શું મળ્યું? ઝીંક ઓક્સાઇડ મળ્યો. તો આ હતી આપણી ત્રણ બીજી પ્રક્રિયાઓ: કોલ્બે પ્રક્રિયા, રીમર-ટીમાન પ્રક્રિયા અને ઝીંક રજ સાથેની પ્રક્રિયા. છેલ્લી હું એક પ્રક્રિયા લખું છું,
ઓક્સિડેશન પ્રક્રિયામાં શું થશે, તો આ જે ફિનોલ છે આપણી પાસે, એ ફિનોલનું ઓક્સિડેશન કરીએ આપણે. કોની હાજરીમાં કરીશું, તો હું લખું છું અહીંયા Na2Cr2O7 અને H2SO4ની હાજરીમાં જ્યારે ઓક્સિડેશન કરીશ ત્યારે શું મળશે મને અહીંયા, બેન્ઝોક્વિનોન મળશે. બંને બાજુ શું મળે છે આપણને, O મળે છે. આને શું કહેવાય, બેન્ઝોક્વિનોન કહેવામાં આવે છે. આ ઓક્સિડેશન પ્રક્રિયા હતી કે ફિનોલની હું Na2Cr2O7 અને H2SO4ની હાજરીમાં જ્યારે ઓક્સિડેશન કરું છું ત્યારે શું મળે છે મને, બેન્ઝોક્વિનોન મળે છે. અમુક ઇક્વેશન છે કે તમને વિચાર આવે કે આ બંને O ક્યાંથી આવ્યા, અહીંયા તો OH હતો, તો અમુક જે ઇક્વેશન છે એ તમારે એક્સેપ્ટ કરી લેવાના રહેશે, કારણ કે એના કોઈ સિન્થેસિસ હોતા નથી. માટે આ જે પ્રક્રિયાઓ છે એ આ પાંચમી પ્રક્રિયા છે આપણી ઓક્સિડેશનની, મેં જે સાઈડમાં લખી છે. તો અહીંયા ફિનોલની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ અહીંયા આપણી પૂરી કરી છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઇથર વિશે વાત કરીશું, અને આમાં કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને પર્સનલી કહી શકો છો. થેન્ક યુ.